दोस्तों हूँ छू परेश चौहान बापू टीम મહિપતસિંહ ચૌહાણ સર્વસેના સમાજ। તો મિત્રો આજે એક વ્યક્તિને ખૂબ જ અન્યાય થયેલો છે એક કંપનીમાંથી। તમે આ કાકાની ઉપર તમે જોઈ શકશો એસી પાવર લિમિટેડ એવું લખેલું પણ છે। તો આ કંપની આવેલી છે સાવલી તાલુકાના સમલાયા નજીક, મતલબ સમલાયા સાવલી રોડ ઉપર આવેલી છે એસી પાવર કંપની, જેમાં આ કાકા જોબ કરતા હતા અને એમને એક નજીવી બાબતે કાઢી મૂકવામાં આવ્યો છે। મતલબ કે એક મેનેજરની મીટિંગ ચાલુ હતી અને ચાલુ મીટિંગમાં કંઈક ચાની કિટલી અંદર રહી ગઈ હતી। તો હાઉસકીપિંગમાં જોબ કરે છે કાકા। તો એ કિટલી લેવા ગયા, એમાં એ મેનેજરને એટલો ઈગો આવી ગયો, મતલબ એ બહારનો જ વ્યક્તિ હશે, ગુજરાતનો માણસ હોય તો આવું ના કરી શકે, એ બહારનો હિન્દી જ હશે। તો એ માણસને એટલો બધો ઈગો આવી ગયો તે કાકાને જોબમાંથી છૂટા કરી દીધા। અને આ કાકા એકચ્યુઅલી લાસ્ટ 2020થી જોબ કરે છે, 1 જુલાઈ 2020થી, અને પરમેનન્ટ જોબ છે એમની। અને તમે યુનિફોર્મ પણ જોઈ શકો છો, યુનિફોર્મ કંપની જ્યારે જ આપે કે માણસ પરમેનન્ટ હોય, બરાબર। તો આપણે વધારે એમના મોડેથી સાંભળશું મિત્રો। તો શું નામ છે તમારું આખું? અશોકભાઈ જયસિંહભાઈ। અશોકભાઈ જયસિંહભાઈ કેવા? નાયક। તો કાકાનું નામ છે અશોકભાઈ જયસિંહભાઈ નાયક, અને એમને રહેવાનું છે લોટના નજીક એક ગામ છે મુંગટપુરા, જે સાવલી તાલુકામાં આવેલું છે, ત્યાં એ રહે છે। અને એમનું જે પરમેનન્ટ એડ્રેસ છે મોટા મોતીપુરા, વડોદરા, ગુજરાત। જો તમે લેટર બી બતાવું તમને, એસી પાવર લિમિટેડ, એમનો રેફરન્સ નંબર બી આપેલો છે, હાઉસકીપિંગ HR, ડેટ 1 જુલાઈ 2020નો લેટર છે। એમનું નામ છે ટુ અશોક નાયક, મંદિર ફલિયું, મોટા મોતીપુરા, વડોદરા, ગુજરાત। જો મિત્રો તમે આ આખું વાંચી શકો છો, બધું જ આપેલું છે। જો એક જ મિનિટ, આ બધો લેટર આપેલો છે, આમનું એનેક્સર પણ આપેલું છે સેલેરીનું, એ તમને બતાવી દઉં। આ એમનું સેલેરીનું એનેક્સર પણ આપેલું છે આખું, જોવો તમે। અને બીજું જો આ એમનું આઈ કાર્ડ જુઓ, અશોકભાઈ જયસિંહભાઈ નાયક, એમનું આઈ કાર્ડ પણ આપેલું છે, હાઉસકીપિંગ HR એન્ડ એડમિન। આ કંપનીનું એડ્રેસ, આ ચોર કંપની હશે મને લાગે, એસી પાવર લિમિટેડ, જેનું એડ્રેસ છે પ્રતાપનગર, જરોદ સાવલી રોડ, સમલાયા, વડોદરા, ગુજરાત, ઇન્ડિયા। આ એમનું એડ્રેસ પણ આપેલું છે। તો આ કંપનીએ આ ભાઈ જોડે ખૂબ જ અન્યાય કરેલો છે, એક નજીવી બાબતે એમને જોબમાંથી, નોકરીમાંથી કાઢી મૂકેલ છે। તો તમારે શું ઘટના બની છે તમે જણાવો થોડું, તમારે શું થયું હતું, શું થયું તમારે ત્યાં આગળ? ચાની કેટલી હું લેવા ગયો, અને મને લેટ ગુ કીધું સાહેબે, બરાબર। મતલબ મિત્રો એમનું કાકાનું એવું કેવું છે કે ચાની કેટલી અંદર, એટલે આ લોકોની કંઈક મીટિંગ હશે, બરાબર, ખબર હોય કંપનીમાં બધી અલગ અલગ મેનેજરોની મીટિંગ હોય, તો ચાલુ મીટિંગમાં ચાની કેટલી અંદર રહી ગઈ, મતલબ બીજા લોકોને ચા આપવા માટે અંદર હતી, તો આ લેવા ગયા ચાલુ મીટિંગમાં। તો એમને પેલા ભાઈએ કહી દીધું લેટ ગો, એમ લેટ ગો એટલે શું વળી પાછું આ અંગ્રેજી શબ્દ, તમે અંગ્રેજ છો તો લેટ ગો બોલો છો અમારે ગુજરાતી માણસને, બરાબર। અને આ ગુજરાતી માણસ આવું લેટ ગો ના બોલી શકે, આ કોઈ બહારનો જ વ્યક્તિ હશે। તો પ્લીઝ આ વિડીયોને શેર કરશો અને આ કાકાને ન્યાય મળે, અને વહેલામાં વહેલા જલ્દી સે જલ્દી આ કાકાને નોકરી મળી જાય પાછી, અને કંપનીવાળા પાછા એમને ફોન કરીને જલ્દી બોલાવે, નહીં બોલાવે તો સર્વસેના સમાજ, મહિપતસિંહ ચૌહાણ બાપુની ટીમ સાવલીમાં, જે સમલાયામાં કંપની આવેલી છે એસી પાવર, ત્યાં દોડી જવાની છે। અને તૈયારી રાખજો, તમારી કંપનીના તાળા પણ વાગી શકે છે ટૂંક સમયમાં, જો કાકાને નોકરીમાં નહીં લેવામાં આવે તો। અને માનનીય કેતનભાઈ ઇનામદાર, તમારા સાવલી તાલુકામાં જ આ ઘટના બની છે, તો તમે પણ આ વ્યક્તિને ન્યાય મળે એવી કરજો। અને આ વ્યક્તિને હું તમારા જોડે પણ મોકલી રહ્યો છું, 1-2 દિવસમાં તમારે ત્યાં વિઝિટમાં પણ આવવાના છે આ ભાઈ, તો પ્લીઝ એમને પણ ન્યાય આપશો, અને મને આશા છે કે તમે ચોક્કસપણે આનો જરૂર ન્યાય અપાવશો, અને ન્યાય નહીં મળે તો કાયદેસરની લડત આગળ ચલાવીશું। તો મિત્રો વિડીયોને વધારેમાં વધારે શેર કરો, આખા ગુજરાતમાં શેર કરો, અને સાવલી તાલુકામાં શેર કરો, જેથી આવા ઘણા બધા લોકોને અન્યાય થતો હોય તો એની સામે આપણે બચી શકીએ। તો જય હિન્દ, જય જવાન, જય કિસાન।